નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2. સંજય બોલા. આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. હે અર્જુન, તારા જેવા શૂરવીરને આ સમયે વિષાદ માટે આ યોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે. આથી હે પાર્થ, નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી. હે ક્ષત્રિયોને તપાવનાર, હૃદયથી આ તુષ્ટ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસુદન, તેઓ બંને પૂજનીય છે. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ અને જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલી અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને. વળી અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે, જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી. તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે, એવા તથા ધર્મના બાબતમાં મોહચિત થયેલા હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું અધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોકને નિવારી શકે. સંજય બોલા, હે રાજા, નિંદ્રાને જીતનાર અર્જુન, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો એ રાજા ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ, વિનાશશીલતા ને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પ્રાપ્ત થાય છે. અસત પદાર્થથી સત્તા નથી અને સત્યનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારે હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી. કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે? જેમ માણસ જૂના વસ્ત્રો તજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો તજી અને બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શાસ્ત્રો શોધી શકતા નથી અને અગ્નિ બાળી શકતો નથી. આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી. કેમ કે આ આત્મા અછેદ, અદાશ્ય, અક્લેશ, અશ્વસ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અસર, સ્થિર તેમજ સનાતન છે. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાળો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયના શોક કરવો તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી આ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શું શોક કરવાનો? કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યથી જેમ જુએ છે તેમજ બીજો એક મહાપુરુષ
પુરુષ જ આત્મત્વને આશ્રયથી વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્રયની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા વૈધ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે. તારો અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનથી દ્રષ્ટિથી જોતા હોય છે તેમની દ્રષ્ટિમાં તું તુષ્ટતાને પામીશ અને મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને ઘણા બધા ન કહેવાના વચનો કહેશે. તેનાથી વધારે દુઃખ બીજું શું હશે? કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઉભો થઈ જા. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટબુદ્ધિ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાદ દોષ અર્થાત અવળા ફળ રૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આશ્રણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે. હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચય આત્મિકતા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારમાં વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી છળિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવૈવિકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે તેઓ ભોગ અને ઐશ્વર્ય અત્યંત અશક્ત એવા માણસોની પરમાત્મામાં નિશ્ચય આત્મિકતા બુદ્ધિ નથી હોતી. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ ઝઘડા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોના આસક્તિ રહિત અને હરકશોક વગેરે દંડોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ અક્ષમને ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતઃકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મ તત્વથી જાણનાર બ્રહ્માનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. એટલે કે જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયની જરૂર નથી રહેતી, તેમજ બ્રહ્માનંદ પ્રાપ્તિ તથા આનંદ અને વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદીએ નહીં. માટે તું કર્મોના ફળોનું ફળ અપેક્ષાથી રહિત થઈ અને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરતા તથા તારી કર્મ ન કરવા પર આસક્તિ ન થાઓ. હે ધનંજય, તું અશક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ્ય કહેવાય છે. આ સમત્વ રૂપ બુદ્ધિ યોગ કરતા સકામ કર્મ ઘણું નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે. કેમ કે ફળોનું હેતુ બનનારા અર્થાત ફળ અપેક્ષી જેનો દયાને પાત્ર છે. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દેશે, તેમનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્વ રૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વ રૂપ યોગ એ જ કર્મોના કુશળતા છે અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળોને ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળાવવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ પામીશ. જાત જાતના વસનો સાંભળવાને લીધે વિચલિત થયેલા તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અસળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? જે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત તેના આચરણ કેવા હોય છે?
શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દેશે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહેશે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોથી પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃત હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવા મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો, તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દેશ કરતો, તેથી બુદ્ધિ સ્થિર છે. કાસબો બધી બાજુથી પોતાના અંગોને જેમ ચંકોરી લેશે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોની ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લેશે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે, અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પ્રાણે હરી લેશે. માટે સાધન માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનાના વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂર્તા આવે છે. મૂર્તાથી સમૃદ્ધિમાં ભ્રમ ઉભો થાય છે. સમૃદ્ધિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાનું સ્થિતિ પતન થઈ જાય છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધન પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યમિક પ્રસન્નતાઓને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતા આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી જ બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી, તેમના નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી હોતી, તેમજ તે અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી, તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાઓને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિસ્તૃત ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહેશે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લેશે. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોની સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે, તેની બુદ્ધિ સ્થિર છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિર પ્રજ્ઞ યોગી જાગે છે, અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે. પરમાત્મા તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષના કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગો ઈચ્છનારો નહીં. જે પુરુષ સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિને પામે છે, અર્થાત તે શાંતિને પામેલો છે. હે પાર્થ, આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. દોસ્તો, અહીંયા બીજો અધ્યાય પૂરો થાય છે. ત્રીજો અધ્યાય આપણે આવતા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી નવો વિડીયો આવે એટલે આપને નોટિફિકેશન મળી જાય. જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.